તો નવા સ્ટ્રેનને લઈને પણ રાજ્યમાંથી રાહતના સમાચાર મળી રહ્યા છે. કોરોનાના નવા સ્ટ્રેનને લઈને આ રાજ્યમાંથી રાહતના સમાચાર. રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનને લઈને આ રાહતના સમાચાર મળી રહ્યા છે. નવા સ્ટ્રેનના લક્ષણ ધરાવતા 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એસપીપી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. પુણેની લેબોરેટરીમાંથી આવેલા રિપોર્ટ બાદ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. પુણેની લેબોરેટરીમાં તેમને કોરોના ટેસ્ટના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા અને રિપોર્ટ બાદ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. કોરોનાના નવા લક્ષણને લઈને રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદની એસપીપી હોસ્પિટલમાં કોરોનાના નવા લક્ષણ ધરાવતા 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા વાયરસના લક્ષણ ધરાવતા 4 દર્દીઓને 23 ડિસેમ્બરના રોજ અમદાવાદની એસપીપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 4 દર્દીઓને એસપીપી હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી હતી. તેમના પૂના લેબોરેટરીમાંથી આવેલા રિપોર્ટ બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાત માટે પણ રાહતના સમાચાર. વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી. કુશાંક, કોરોનાના નવા સ્ટ્રેનની વાત વચ્ચે ગુજરાત માટે આ રાહતના સમાચાર. 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. વિશાલ, આ જે દર્દીઓ છે તેમને 23 તારીખના એટલે કે 23 ડિસેમ્બરે તેઓ યુકેની છેલ્લી ફ્લાઇટમાં અમદાવાદ આવ્યા હતા અને તેમને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તે બાદ પુણેની લેબોરેટરીએ પણ તેનો પુષ્ટિ કરી હતી કે યુકેના નવા સ્ટ્રેન ધરાવતા 4 દર્દીઓ છે તે ભારત એટલે કે અમદાવાદ એરપોર્ટ પર મળી આવ્યા છે. 4 દર્દીઓને ગઈકાલે તેમની આરટીપીસીઆર ટેસ્ટ 2 વખત કર્યા હતા અને તે નેગેટિવ આવતા આ 4 દર્દીઓથી તેમને ડિસ્ચાર્જ આપવામાં આવી છે. પણ હજી રાહતના સમાચાર એટલા માટે નહીં, કારણ કે કુલ 2 બેચના જે મુસાફરો છે તેઓના સેમ્પલ હજી પણ પુના લેબોરેટરીમાં છે, જે પૈકી 6 લોકોના રિપોર્ટ છે તે 1-2 દિવસમાં આવી શકે તેમ છે અને અન્ય 4 થી 5 લોકોના જે રિપોર્ટ છે તે આગામી 1 સપ્તાહની અંદર આવી શકે તેમ છે. જોવાનું એ રહે છે કે આજે બીજા રિપોર્ટ. જી આભાર સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ. તો 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. એસપીપીમાંથી નવા સ્ટ્રેનના આ દર્દીઓ હતા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.